अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे જો ફેમિલી આ અમારું બંધણ છે મિત્રો, આ બંધણ છે મિત્રો, અને આ જો લાઇટ હાઉસ છે, અને અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે મિત્રો, અહીંયા ઉપર છે ને. અને હવે આપણે બંધણ ડિસ્કાનું બંધણ કરવા જવાનું છે મિત્રો, આપણે દીવાના હેઠે બંધણ કરવા જવાનું છે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે જઈએ છીએ હવે દીવાના નીચે, આપણે બંધણ કરવાનું છે ડિસ્કાનું મિત્રો. તો બન્યા રહેજો, હવે મળીએ આપણે. આ ફાવરા છે, જો ફેમિલી આ ફાવરા છે, અને આ ફાવરા કોણ કોણ ખાય છે તે કમેન્ટ કરી દેજો જરા. જો મિત્રો અને આ બાજુ જો પોપટું કેમ જો મસ્ત મસ્તના મજાકના જાય છે. અને જો આ ખોડિયાર માતાજીનું મંદિર છે અહીંયા ઉપર, અને આ અમારું બંધણ છે ખોડિયાર માતાના મંદિરના નીચે. અને એક છે તે દીવાના લાઇટ હાઉસના દીવો છે કે ને એના નીચે છે બંધણ. હવે ના આપણે જવાનું છે મિત્રો. તો બ્લોગમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જરાક. હવે મળીએ હવે આગળ જઈને. તમને ફાવરા દેખાડું. જો મિત્રો આ ફાવરા કોણ કોણ બાફીને ખાય છે અને કોણ કોણ શાક બનાવે છે આ ફાવરાનું. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જો તમને આગળ ફાવરા દેખાડું. જો મિત્રો અને ફાવરાને કર્યો ઊંધો અને હું થઈ ગયો સીધો. જો મિત્ર ચાલીને જાય છે. જો આ તો જે નાના નાના ફાવરા છે, અને મિત્રો મોટા મોટા ફાવરા હોય ને તે તમને વ્લોગમાં દેખાડી મિત્રો. હજી તો આ નાના નાના ફાવરા છે, અને મિત્રો આ બધા બહુ ખાય છે. બધા અમુક બાફીને ખાય છે અને અમુક શાક પણ બનાવે છે આ ફાવરાનું. મિત્રો હવે તમને છે ને અમારા બંધણે જઈ અને વ્લોગમાં બન્યા રહેજો. હવે બંધણે જઈને તમને દેખાડું અમારું બંધણ. અને આપણે બંધણમાં ડિસ્કા મૂકવાના છે, એટલે ફારિયાનું બંધણ નથી કરવાનું. ફારિયા તો છે પણ ડિસ્કાનું બંધણ કરવાનું છે. મિત્રો હવે બન્યા રહેજો અને હવે આપણે જઈએ. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. અને ફેમિલી મારા પપ્પાએ લઈ લીધી હાથમાં કહે અને મંડાણા ખાડા દોરવા. અને મિત્રો પપ્પાએ ખાડા દોરતા દોરતા મને પણ કહે આપી દીધી. તો હું એ મંડાણો ખાડા દોરવા. પછી થઈ ગયા ખાડા કમ્પ્લીટ, ને ડિસ્કો મેકવાનો છે અને ખલિયાના ખાડા થઈ ગયા છે કમ્પ્લીટ. અને ડિસ્કો ખલિયે થઈ ગયો ઊંચો અને હું થઈ ગયો નીચો. અને
ને ફાઇનલી મિત્રો જો આ બંધન થઈ ગયું છે ડિસ્કાનું મિત્રો. જો પેલા ખલ્યા છે અને ખલ્યામાં જો મિત્રો ઊંચું કરેલું છે બંધન, એટલે એમ કહેવાય કે ડિસ્કો ઊંચો કરેલો છે મિત્રો. અને જો મિત્રો આ બંધન થઈ ગયું કમ્પ્લીટ. એ તો અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ મિત્રો લાઇટ હાઉસને કર્યા બાય બાય અને અમે ચાલવા મળ્યા પાછા ઘર બાજુ. हाँ હેલો યુટ્યુબ ફેમિલી, તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મિત્રો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં समझ रहे हो आप?